એ બાપા લે બાપા હેઠા બેહો હેઠા. હું આમથી આમ આટા મારો છો ના તો ખાધા વગર આવ્યા છી. હવે કાંઈક ખાવાનું કરો. એ રાજા ખાવાનું નથી કરવાનું, હવે ખવડાવવાનું કરવાનું છે. એ બાપા વળી પાછું શું બાંધવાનું કરવું છે? એમ નહીં, આપણે ખાવા ગયા તા, આપણે આમંત્રણ વગર ગયા તા. આમંત્રણ તો હતું. હા, અને તો પછી વાલકાને એટલી બધી હવા હું સડી ગઈ. પણ બાપા એમાં એનો વાંક નથી, વાંક તમારો છે. મારો હું વાંકો તો? તો દૂધપાક ઢોળી હું કામ નાખ્યો બધો? અરે હું ન ખાવ તો હું કોઈને ખાવાય ન દઉં. તો પણ એવું ન કરવાનું હોય, ના પાડે તો આપણે સાના માના વયો આવવાનું હોય. એમ નહીં, પાછા પથુભાઈ, પત્રી અને વાલકો એ બધા સરપંચની ભેળ થઈ ગયા. પણ ભલે ને ભેળ થઈ ગયા ને આપણે ભૂખ્યા રહ્યા તાય ઘરે રાંધીને ખાઈ નાખી. હાલો બનાવો કાંઈક શાક ને એવું. આજ છે ને હમણાં જ્યાં સુધી એનો બદલો નહીં લઉં ને ત્યાં સુધી મારે ખાવું જ નથી. પણ બાપા એમ કેમ આપણે બદલો લઈશું? હવે તને ન ખબર પડે, આય હું તને કહું. વાહ બાપા વાહ, તો પછી એમાંથી આપણા બે માં કોઈનો વાકઈ ન આવે અને તમારો બદલાઈ લેવાય જાય. હા, હવે સમજો. પણ તું મારી આરો રહેજે હો પાછો. હું હારી જ છું. હા હા આય. હાલો. જો રાજા, હવે મારી એક્ટિંગ જો, હવે તું આગળ જો, હવે શરૂ કરી દો. હા હા એ બાપા સરપંચ આવે છે, શરૂ કરી દો. હા બસ હમણાં. હા નાખો. હા ભાઈ હાલો ને ઘરે જઈને. એ બાપા એ ભાઈ મારો માં. એ રાજા, કેમ તારા બાપા મને મારે છે? પી ગયો લાગે, પી ગયેલા હે. એ સરપંચ ઈ નથી ગયા. હા હા ભાઈ ઘરે જઈને બાપા. એ આમ કેમ કર્યા? એ સરપંચ હું તમને વાત કરું, આજ આખી રાતનો હું દોડા દોડી કરું છું, ઉજાગરાનો છે સમજો બધું મારે. પણ હું છું તારા બાપાની વાત તો કર. અરે રાતે અચાનક છે ને જાગીર આવું કરવા મીડ્યા અને મગજમાં તાવ સડી ગયો એમ કીધું છે. ઓય બાપા ઓય બાપા ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. રાવ એ પણ રાજા, આને મગજમાં તાવ છોડી ગયો હોય ને તો દવાખાને જઈને રિપોર્ટ કરાય કાક. દવાખાનેથી જ આવી છે. પણ તો શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું મગજમાં તાવ સડી ગયો છે, આ અઠવાડિયે ઉતરે, મહિને ઉતરે, વર્ષે અને કદાચ નોય ઉતરે એ કે. આમ જો એ રાજા, આ વધી જાય ને તો તારા બાપા હા હોયા જાય. એની કરતા આમ જો, તારે કાંઈ પૈસાની જરૂર હોય ને તો કહેજે, આ સરપંચ બેઠા છે, મૂંઝાતો નહીં. હા. સરપંચ હોય ને તો તારે ઘરનો, અને પૈસા દેવા હોય ને તો વાલકાને દઈ દેજે. અને મારી હમું તો મારો માં એ બાપા મારો માં. એ રાજા, આને હેને દવાખાને ભેગો કરે. અને આમ જો આને હાકળથી બાંધજો ને, ઇન્જેક્શન બિન્જેક્શન લેવડાય. આને આરામની જરૂર છે હવે. અને ઉપર ઘર ભેગો લે નીકળ. હા, હાલો બાપા હાલો ઘરે. એ બાપા કેવા પણ તમે ટીપ બાદ મીડા હું. એમ જ તી ભાઈ. હાલ હવે છે ને ગજુનો વારો. હા હવે આવો બાપા હવે આવો. વાલજી કાકાના ઘરે આવી ગયા. શું છે હવે? ભાઈ આ મારા બાપા જો ને આજ રાતના આવું જ કરે છે નકરું, મગજમાં તાવ સડી ગયો. લે હે વાકો નથી? હા હા ભૂકરા કાકા, મારા બાપા છે ને ડાયટ ખેવી હતી થોડાક દી પેલા, તે હોજો સડી ગયો છે, તે દવાખાને ગયા દવા લેવા. એવું એને કાંઈ ખબર નહીં પડે. તો ભાઈ જો ને એની દવા હું લઈને આવ્યો છું. પણ આને મગજમાં તાવ સડી ગયો લાગે. હા ડોક્ટરે કીધું છે. અને મગજમાં તાવ ક્યારે ઉતરે ને એનું કાંઈ નક્કી નથી. એ કે અઠવાડિયું થાય, 15 દી થાય ને નોય ઉતરે. હે હા એવું કીધું? અને આમ જો આજ આખી રાત મને હુવા નથી દીધો. મને કાકે બોલું ને ત્યાં મારવા મને છે. એ રાજા, તો આ છે ને હારા ડોક્ટર પાસે જઈએ ને, રિપોર્ટ કરાવજે. મગજની પ્રોબ્લેમ એટલે ડગડી છટકી જાય, ગાંડા થઈ જાય તાર બાપા, ગાંડા. એ ગાંડો હશે તું અને તારો બાપો. બાપા એ બાપા મારો અરે હું ગાંડો છું. રાજા પકડી તાર બાપા. મારો બાપા. હવે ક્યારું ના કેતા વાલજી કાકાને ઘેરે જાવ. આ વાલજી કાકાને ઘેરે આવ્યા તા મારવા મીડા પાછા. રાજા, હું તો હજી કેતો તો કે ગાંડા થઈ જાય, ડગડી છટકી જાય. ચા આની તો છટકી ગઈ ડગડી. એવું ન બોલતા. એ બાપા એ ગાંડો એમ ન બોલતા કહું છું. નહીં બોલું. ના મારો બાપા ગાંડો કે મારી ડગરી છટકી ગઈ. એ ડગરી તો તારી છટકી ગયેલી છે. એ મારતા નહીં. એ રાજા, હું શું કહું ખબર? આને તારા બાપાને બહાર કાઢવા જેવા નથી. ઘરે પટારો પડ્યો ને એમાં પૂરી દેજે ને કા કોકના છોકરા ટાળી દે. આમ જો તો મારો ગાલ લાલ કરી નાખ્યો. પણ તમે તે એવું બોલો મને હું પગ્યા લાગુ. આ તો વાલજી કાકા હોય ને તો ક્યાંક ખારા દવાખાને લઈ જાવ એટલે. હા, તો મારા બાપાનો ગાલ હોજ વળી દેત ને મારી. એને ખીજવા એટલે મારો બાપા અરે પકડ રહી જા, તારા બાપાને પકડ ભાગવા દે ભાઈ. તું મેકી જા. મૂકો. લો મેકો. એટલે બાપા કેમ પણ રાજા? અરે ઘર મેકાવી દીધું હો બાપા. હવે છે ને વારી હવે પથુભાઈ ની. હવે પથુભાઈ નો દ્વારો લેવા પડશે.
અને છે ને વાલજી કાકા તો આજ ઘેરે નથી, એનો કાલ વાળો લઈ લઈશું. આ બેન કઈ ખબર ન પડી છે. હાલો પતુભાઈ ઘેર. આ પતુભાઈ ઘેરે જ છે, લ્યો. એટલે બે હું બાપ દીકરો અહીંયા આવ્યા છો? બસ પતુભાઈ, આ તો મારા બાપાએ જરાક વ્યાયામ કર્યું કે પતુભાઈ ના ઘેરે જ આવું એટલે એ આવ્યા. પથુ જરાક આખો જા અમને બેહવા દે. એ મારા ઘરે આવે ને મને તુકારો કરેશ તું? એ બાપા ઉભા રહ્યો. અરે પણ કાક. એ બાપા બહાર. ઓહ, એ રજા આને શું થયું છે? કેમ મન મારે છે? એ પતુભાઈ એટલે જ કહું કાંઈક મારી વાત તો સાંભળો. એ બાપા શાંતિ રાખો ઘડીક. ઓહ, પણ માથું વજવાડી દીધું. એ મગજમાં તાવ ચડી ગયો છે એને. હે? હા, ડોક્ટર કે આમ છે ને થોડોક ટાઈમ રહેશે જ તી, અને સારું થાય તો થાય, નોય થાય એમ પાછા કહે છે. એટલે આ તો એમ કે તારો બાપો ગાંડો થઈ ગયો છે એમ. એ ગાંડો હશે. એ બાપા મારો ના. પેલા આને આગો લઈ ગયા છે તું. પતુભાઈ એમ ન બોલતા ગાંડા થઈ ગયા એમ છે ને, આમ જ કરે છે, મને મારવા મળે છે. એટલે આ તો પણ તું અહીંયા હું કામ લઈને આવ્યો એને? હવે ક્યારના કહેતા હતા પતુભાઈ ના ઘેરે જાવ એટલે લાવ્યો હું. કો ન્યા કાંક શાંતિ થાય મગજમાં. નહીં ગાંડો છે એમ થોડું માનવાનું હોય. પતુભાઈ એમ બોલો માં તમે. તમે છે ને બહુ સારા માણસ છો, તમે ગાંડા નથી ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હા, હા અને તું કેવો છો ને એ મને બધી ખબર છે. અને કઈ પૈસા તું દેશો એ કઈ મફત નથી દેતો, 10% વ્યાજ લેશો. હશે ભાઈ. એવું આપણે ન કહેવાય બાપા. એમ નહીં, એક તો જમવા બોલાવ્યા અને પછી જમવા ન દીધું. એ ભાઈ ઈ છે ને વાલ પોતાનો આડો દાડો તો મેં કઈ નહોતું કીધું. એમાં એનો વાંક નથી બાપા. હાલો ઘર ભેગા થાય, હાલો હવે. આમ જો આને છે ને હારા ડોક્ટર ને બતાવો, પૈસાની જરૂર હોય ને તો મારી પાસેથી લઈ જજે, પણ આના મગજને રિપેર કરાવો. એ પૈસા છે ને તારે જોતાવે ને એટલે મારી આગળ લઈ જજે. ઓહો, આને ભાઈ લઈ જા તું મગમ મારા વર્ષ એવું લાગે ને તો આગળથી બાંધી દેજે આ ગાંડાને. પતુભાઈ તમે પણ ગાંડો બોલો માં બાપા. ભાઈ હું જાઉં છું અને લઈ તું જા ભાઈ. વાહ બાપા, આ તો મસ્ત આઈડિયા છે હો. એમ પણ કાંઈ ખબર પડી? નહીં, બધા ઘર મેકીને ભાગે. બદલો તો લેવાઈ ગયો ને. હા. હાલ હવે આપણે ઘરે આવે. હા હો બાપા, હવે ઘરે જઈને બહુ ભૂખ લાગી છે, ખાય ને નિરાંતે હોઈ જાય. હાલો. હા આય. કેમ રાજા? વાહ બાપા વાહ, તમારો પ્લાન બાકી એમ હો. એમ પણ બદલો લેવાઈ ગયો ને. લેવાઈ ગયો, પણ હું કહું છું એક વાલજી કાકા આજે બેસી ગયા. હા ઈ નહોતો, નકરી એને ઢીબી નાખે. પણ બાપા હજી તમને તાવ ક્યાં મગજમાં ઉતર્યો છે? ના ના. એ તો કાલ મળે કાલ ડીબી નાખવાના. હા. અને આપણો પ્લાન કેમ કોઈને ખબર પડી કે આને તાવ સડી ગયો મગજમાં? હે? કોઈને ખબર ન પડે કા બાપા? કોઈને ખબર નથી પડી, પણ અમને ખબર પડી ગઈ કે તમે ઢોંગ કરતા હતા. હું કેવું ગજુ? હા અમને ખબર પડી ગઈ. આમ જો બધી ગેમ રમો કે ને અમને ખબર જ હોય કે તમે ગેમ હું રમો, તમારી પાસે પ્લાન હોય, હેન્ડ તમે ઘરે જ આપવાના હોય, એટલે મેં અગાઉ તઈને હે ને મળીને તમારા ખાટલા વાય હંતાઈ ગયા. ગમે તારે અહીંયા તો આવવાના છો કે ને, એટલે અમને ખબર પડી ગઈ. લ્યો તમને ખબર પડી ગઈ તો હવે પછી વાત કોની જોવાની છે? ડીબ્બા પડો. ઓય બાપા, એ ઉભો રહો. બસ હવે આનો વારો હે. એને જ મૂકો, એને જ તાવ સીડ્યો તો ને. ઉભર હજી હાથ લઈ લે. હવે કોઈ દાવો પ્લાન તારા મગજમાં આવે ને એવું કરાવી દો. આંચા ફેરો ઉભર રહેજો. ઓય બાપા, એ પછુભાઈ ઉભા રહ્યો. એ ઉભર એ સરપંચ ઉભા તો રહ્યો, પણ મને હું કામ મારો છો ભેગા? એ તું એ તો ને તારા બાપા ભેગો. પણ પ્લાન તો મારા બાપાનો હતો. હા પ્લાન ભલે નો હોય પણ તેનો સાથ દીધો તારે એટલું બધું થયું ને ગજુભાઈ. એક જ જણ આટો. એ ઉભર રહો એક. હવે જો કોઈ દી આવો મગજમાં પ્લાન આવ્યો ભૂકર, હવે હે ને મારીને પાડી દે. ધ્યાન રાખજો. હું જો બરોબર ને, હવે કોઈ દી મગજમાં આવો પ્લાન આવો નો જો ને મગજમાં તને હવે તાવ સડશે ને, આ જીવન કોઈ દી નહીં સડે. બરોબર ને? હા હાલો હવે હાથે લે. હાલો હવે આવો હાલો. હે રજા, આ બધા આપણને મારીને ગયા, પણ એને એમ છે કે આ ભોકડ સુધરશે એમ. હે? અરે ભોકડ કોઈ દી સુધર્યો નથી ને સુધરવાનો નથી.